નમસ્કાર। એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ વિશે શીખ્યા। સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરતા એના WH ક્વેશ્ચન આપણે શીખ્યા, સાદા ભૂતકાળની ખાલી જગ્યા પૂરતા અને એના WH ક્વેશ્ચન શીખ્યા। આજે આપણે એક નવો જ કાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વિશે શીખ્યું। ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ। તો મિત્રો, સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો કે કોઈ ક્રિયા હવે પછીના સમયમાં એટલે કે ભવિષ્યમાં બનશે એવી ક્રિયાને દર્શાવવા માટે આપણે સાદો વર્તમાનકાળ વાપરીએ છીએ। તો કે સાદો વર્તમાનકાળ કે કોઈ ક્રિયા હવે પછીના સમયમાં એટલે કે ભવિષ્યમાં બનશે એવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય। સાદો ભવિષ્યકાળ વપરાય છે। કોઈ ક્રિયા જે ભવિષ્યની અંદર બનશે, હજુ એ ક્રિયા શરૂ નથી થઈ કે એ ક્રિયા હજુ ચાલુ થઈ નથી, પણ એ ક્રિયા ભવિષ્યની અંદર ચાલુ થશે એવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે। સાદા ભવિષ્યકાળની અંદર આપણે તો કે સાદા ભવિષ્યકાળમાં જે ક્રિયાપદ છે એ શેલ અને will મૂકવામાં આવે છે। આ જે શેલ અને will જે ક્રિયાપદ છે એ I અને V સાથે આપણે શેલ વાપરીએ છીએ, બાકીના બધા માટે will વાપરીએ છીએ, પણ હવે આપણે બધા જ કર્તા સાથે આપણે will ને વાપરી શકીએ છીએ। આપણે જોઈએ કે I will meet you tomorrow। તો કે હું તને આવતીકાલે મળીશ, એટલે કે જે મળવાની ક્રિયા છે એ હજુ થઈ નથી, પણ આવતીકાલે એ મળવાની ક્રિયા થશે। મળવાનું ક્યારે છે? આવતીકાલે, એટલે કે ભવિષ્યમાં મળશે, એટલે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા બનવાની છે એવું દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરી શકીએ। અહીંયા આપણે I ની will ની જગ્યાએ I ની સાથે શેલ પણ મૂકી શકીએ। I અને V સાથે શેલ વપરાય, બાકીના બધા જ સાથે will વપરાય છે, પણ હવે આપણે બધા જ કર્તા સાથે will વાપરી શકીએ છીએ। તો અહીંયા આપણે સાદા ભવિષ્યકાળની ત્રણેય પુરુષો સાથે એક આપણે ટુ પ્લે ક્રિયાપદ દ્વારા એની વાક્ય રચના સમજી લઈએ। તો કે કેવી રીતે? તો કે સાદા ભવિષ્યકાળમાં ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચન
ટુ પ્લે ક્રિયાપદ વાક્ય રચના જોઈએ આપણે કે ટુ પ્લે ક્રિયાપદ ત્રણેય પુરુષો સાથે કેવી રીતે અહીંયા વપરાય છે. તો આપણે પહેલો પુરુષ લઈએ કે પહેલો પુરુષ એક વચન. તો પહેલા પુરુષ એક વચનની અંદર આઈ, તો એની સાથે આપણે જે ટુ પ્લે ક્રિયાપદ છે એ મૂકવાનું છે, પણ એની સાથે કર્તા સાથે પહેલા આપણે વી ક્રિયાપદ મૂકીએ. આને મોડલ વર્બ કહેવાય છે, સહાયકારક ક્રિયાપદ. આઈ વિલ પ્લે. તો બહુવચનની અંદર લઈ તો આઈ નું બહુવચન થશે વી વિલ પ્લે. બીજો પુરુષ તો બીજા પુરુષમાં યુ, તો યુ ની સાથે વિલ અને પ્લે. યુ નું બહુવચન યુ રહેશે, તો યુ વિલ પ્લે બહુવચનમાં. હવે ત્રીજો પુરુષ, તો ત્રીજા પુરુષની અંદર એક વચનમાં હી નર જાતિ માટે વપરાય, એની સાથે પણ વિલ અને પ્લે ક્રિયાપદ. સી નારી જાતિ માટે વપરાય, એની સાથે પણ વિલ અને પ્લે ક્રિયાપદ. ઈટ નાન્યતર જાતિ માટે વપરાય, એની સાથે પણ વિલ અને પ્લે ક્રિયાપદનું મોડું. આ ત્રણેયનું બહુવચન થાય છે હી, સી, ઈટ. ત્રણેયનું બહુવચન થશે દે, એની સાથે પણ વિલ અને પ્લે ક્રિયાપદનું મોડું. તો આ થયું આપણે ત્રણેય પુરુષો સાથે જે ટુ પ્લે ક્રિયાપદ છે એ કેવી રીતે વપરાય. તો બધા જ કર્તા સાથે વિલ અને વિલ પછી તરત જ ક્રિયાપદનું મોડું રૂપ મૂકવામાં આવે છે. તો આપણે જોઈએ એની વાક્ય રચના. આપણે જોઈએ સાદા વર્તમાનકાળની હકાર વાક્ય રચના જોઈએ, આપણે નકાર વાક્ય રચના જોઈએ, અને પછી છેલ્લે આપણે પ્રશ્ન વાક્ય રચના જોઈએ. તો આપણે જોઈએ કે સાદા ભવિષ્યકાળમાં નકાર વાક્ય અને પ્રશ્ન વાક્ય બનાવવા માટે બધા જ કર્તા સાથે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ, વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. બધા જ કર્તા સાથે સાદા ભવિષ્યકાળમાં આપણે નકાર વાક્ય બનાવી તો પણ આપણે વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. પ્રશ્ન વાક્ય બનાવી તો પણ વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે. જ્યારે સાદા ભવિષ્યકાળમાં આપણે પ્રશ્ન વાક્ય બનાવી કે સાદા ભવિષ્યકાળમાં
પ્રશ્ન વાક્ય બનાવવા માટે will જે ક્રિયાપદ આપેલું છે આપણને એ will ક્રિયાપદ આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. બનાવવા માટે will ને વાક્યની શરૂઆતમાં મુકાય છે. પ્રશ્ન વાક્ય બનાવી એટલે આપણે જેમ સાદા વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર ને વાક્યની શરૂઆતમાં મૂકતા હતા એવી રીતે આપણે અહીંયા will ને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. જે આપણે સાદા પ્રશ્ન વાક્ય બનાવતા હતા, જે ક્રિયાપદને આપણે વાક્યની શરૂઆતમાં મૂકતા હતા, એ ક્રિયાપદને અહીંયા will ક્રિયાપદ આપેલું છે તો આપણે will ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. તો આપણે વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચનામાં પહેલી આપણે હકાર વાક્ય રચના જોઈએ. તો હકાર વાક્યમાં કર્તા વત્તા will વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. આ થઈ આપણી હકાર વાક્ય રચના. કર્તા પછી તરત જ will અને will મૂક્યા પછી તરત ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. આપણે એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું અલકા will buy a watch next month. તો કે અલકા આવતા મહિને ઘડિયાળ ખરીદશે. પહેલું કર્તા પછી will અને will પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી કર્મ અને અન્ય શબ્દો. એટલે કે અલકા will buy a watch next month. આવતા મહિને અલકા એક ઘડિયાળ ખરીદશે. બીજું જોઈએ આપણે એક્ઝામ્પલ. તો કે the servant will sweep the room tomorrow. એટલે કે નોકર આવતીકાલે રૂમ સાફ કરશે. ધ સર્વન્ટ કરતા પછી તરત will પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અને અન્ય શબ્દ. આ થઈ આપણી હકાર વાક્ય રચના. સમજાઈ ગયું? ટૂંકમાં આપણે કરતા પછી will ક્રિયાપદ અને એની સાથે જે તમને ક્રિયાપદ આપેલું છે એનું આપણે મૂળ રૂપ મૂકવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન વાક્ય રચના. પહેલી નકાર વાક્ય રચના જોઈએ. તો નકાર વાક્યમાં આપણે અગાઉ જોયું કે નકાર વાક્ય રચના બનાવવા માટે આપણે will નો ઉપયોગ કરતા અને will ની સાથે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. તો નકાર વાક્ય રચના. તો કર્તા વત્તા will. નકાર વાક્ય રચના બનાવી એટલે આપણે નોટ મૂકવું પડે. તો નોટ મૂકવા માટેની જગ્યાએ જે will છે, will અને જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એની વચ્ચે નોટ મૂકવાનું. એટલે કે જે will ક્રિયાપદ આવે છે એની પછી તરત જ નોટ મૂકવાનું થશે. will પછી નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ
પછી કર્મ અને અન્ય શબ્દો. આ થઈ આપણી નકાર વાક્ય રચના. કર્તા પછી will અને will પછી તરત જ not અને not પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. તો પહેલું અલકા will buy a watch next month. તો અહીંયા આપણે જે સાદું વાક્ય છે એને હવે આપણે નકારમાં ફેરવી. તો નકારમાં ફેરવવા માટે જે will અને by જે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે એ ક્રિયાપદના મૂળ રૂપની વચ્ચે આપણે નોટ મૂકવાનું છે. તો આપણે અહીંયા નકાર વાક્ય બનાવી તો કે અલકા will not buy. સમજાયું? will ક્રિયાપદ જે સહાયકારક ક્રિયાપદ આપેલું છે will પછી તરત આપણે નોટ મૂકી દેવાનું છે એટલે આપણું નકાર વાક્ય બની જાય. A watch next month. બીજું એક આપણે ઉદાહરણ લઈ તો કે the servant will sweep the room. તો અહીંયા આપણે આ વાક્યને નકાર વાક્ય બનાવી તો કે ધ સર્વન્ટ. તો સર્વન્ટ કરતા છે, કરતા પછી આપણે ક્રિયાપદ will આપેલું છે, will અને will પછી તરત જ આપણે not મૂકવાનું છે. તો કે will not sweep the room. આ થઈ ગયું આપણું નકાર વાક્ય રચના. હવે આપણે પ્રશ્ન વાક્ય રચના બનાવી તો કે પ્રશ્ન વાક્યની અંદર પ્રશ્ન વાક્યમાં અગાઉ આપણે જોયું કે will નો ઉપયોગ કરીએ છીએ અને પ્રશ્ન વાક્ય બનાવવા માટે જે will ક્રિયાપદ આપેલું છે એ will ક્રિયાપદને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશી. તો અહીંયા વાક્યની શરૂઆતમાં પહેલા will મૂકી દો, will પછી કર્તા, કર્તા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્ન વાક્ય છે એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક છે એ ભૂલવાનું નહીં. તો આ આપણી પ્રશ્ન વાક્ય રચનાથી will પછી કર્તા, કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અને પછી અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ થઈ આપણી પ્રશ્ન વાક્ય રચના. હવે આને આપણે આ જે ઉપર વાક્ય છે એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવી તો વાક્યને જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ કે પ્રશ્ન વાક્ય બનાવી આપણે તો પ્રશ્ન વાક્યમાં જે આપણે will ક્રિયાપદ આપેલું છે એ will ક્રિયાપદને આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. તો આપણે જોઈએ કે will અલકા buy a watch next month છેલ્લે ક્વેશ્ચન માર્ક. સમજાયું? will જે ક્રિયાપદ હતું એ will ક્રિયાપદને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દીધું એટલે આપણું પ્રશ્ન વાક્ય બની ગયું. બીજું જોઈએ આપણે તો કે the servant will sweep the room. તો કે નોકર આવતીકાલે રૂમ સાફ કરશે. તો આને આપણે પ્રશ્ન વાક્ય બનાવી એટલે will જે ક્રિયાપદ આપેલું છે એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દો. will the servant sweep the room. શું નોકર આવતીકાલે રૂમ સાફ કરશે? શું અલકા આવતા મહિને
ઘડિયાળ ખરીદશે. આ થઈ આપણી પ્રશ્નવાચક રચના. ખાસ પ્રશ્નવાચક રચના બનાવી એટલે જે will ક્રિયાપદ આપેલું છે એ will ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. નગાર વાક્ય બનાવી તો જે will ક્રિયાપદ આપેલું છે will ક્રિયાપદ પછી આપણે અને જે ક્રિયાપદ આપેલું છે મૂળ રૂપ એની વચ્ચે નોટ મૂકવાનું છે. ખાસ યાદ રાખો. હવે આપણે આના કેટલાક સમયદર્શક શબ્દ છે કે જે શબ્દ દ્વારા આપણે આ સાદા ભવિષ્યકાળને ઓળખી શકીએ. કારણ કે આપણને ખાલી જગ્યા પૂરવા માટે સાદા ભવિષ્યકાળને ઓળખવા માટેના કેટલાક શબ્દની જરૂર પડશે. કારણ કે આપણે જ્યારે બધા કાળની ભેગી ખાલી જગ્યા આવશે ત્યારે આપણે ઓળખવા માટે આ સાદા બધા જ કાળના જે સમયદર્શક શબ્દ છે એ સમયદર્શક શબ્દ આપણે જાણતા હોવો જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આ સમયદર્શક શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે આપણે હમણાં જોયું હતું કે નેક્સ્ટ વીક શબ્દ આવ્યો તો નેક્સ્ટ વીક છે એટલે કે આવતા અઠવાડિયે. તો નેક્સ્ટ શબ્દ છે એ આવતા અઠવાડિયાની વાત કરી તો એ શબ્દ એના ઉપરથી આપણને ખબર પડે કે આ સાદો ભવિષ્યકાળ છે. એટલે કે સમયદર્શક શબ્દ આપણે જોઈએ તો સમયદર્શક શબ્દની અંદર પહેલું ટુમોરો. એટલે કે આવતીકાલ. આવતીકાલ એટલે કે હજુ એક કાલ આવવાની બાકી છે એટલે કે ભવિષ્યમાં આવશે. એટલે કોઈ ક્રિયા આવતીકાલ થતી હોય તો એ સાદા ભવિષ્યકાળમાં જ આવે. બીજું લઈ નેક્સ્ટ NEXT એટલે કે હવે પછી. નેક્સ્ટ એટલે હવે પછીનું તો એ પણ ભવિષ્યની ક્રિયા દર્શાવે. ત્રીજું લઈએ આપણે ઇન ફ્યુચર. ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. તો ભવિષ્યમાં છે એટલે ભવિષ્યમાં જ ક્રિયા થતી હોય તો કે આ શબ્દો છે એ શબ્દો આપણને ક્રિયા ભવિષ્યમાં થશે એવું બતાવે છે. એટલે કે આ શબ્દ વાક્યમાં ગમે ત્યાં આવે તો એ વાક્ય ખરેખર સાદા ભવિષ્યકાળનું એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું હોય છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરતા શીખીએ તો કે કેવી રીતે ખાલી જગ્યા પૂરવાની. તો એક્ઝામ્પલ જોઈએ આપણે તો જોઈએ આપણે પહેલું કે આઈ ખાલી જગ્યા ધીસ બુક ટુમોરો. કૌંસમાં રિટર્ન. અહીંયા આપણને કૌંસમાં રિટર્ન ક્રિયાપદ આપેલું છે. આ ક્રિયાપદનું યોગ્ય રૂપ ભવિષ્યકાળ યોગ્ય રૂપ આપણે મૂકવાનું છે. તો પહેલા તો આપણે જ્યારે જોઈએ કે ટુમોરો શબ્દ આવ્યો તો આ ટુમોરો શબ્દ ઉપરથી આપણને ખબર પડશે કે આ વાક્ય ભવિષ્યકાળનું છે. કારણ કે ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલ એટલે હવે એ ક્રિયા આવતીકાલે થશે એટલે કે એ ક્રિયા ભવિષ્યમાં થવાની છે. તો ટુમોરો શબ્દ ઉપરથી આપણને ખબર પડશે કે આ વાક્ય છે એ આપણે સાદા ભવિષ્યકાળનું છે. તો આપણે જે ક્રિયાપદનું રૂપ ખાલી જગ્યામાં પૂરવાનું છે એ સાદા ભવિષ્યકાળનું રૂપ મૂકવાનું છે. તો સાદા ભવિષ્યકાળમાં આપણે જ્યારે ક્રિયાપદનું રૂપ મૂકીએ છીએ ત્યારે જે કર્તાની સાથે આપણે ક્રિયાપદ will મૂકીએ છીએ સહાયકારક અને પછી જે ક્રિયાપદ આપણને આપેલું છે એ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. તો જે ક્રિયાપદ આપેલું છે અહીંયા મૂળ રૂપ જ આપેલું હોય તો એ મૂળ રૂપ જ આપણે અહીંયા મૂકવાનું છે. એટલે કે આઈ વિલ રિટર્ન ધીસ બુક ટુમોરો. હું આ ચોપડી આવતીકાલે પાછી આપીશ. બીજી ખાલી જગ્યા રહી તો કે સંજય ખાલી જગ્યા a new car.
નેક્સ્ટ વીક કૌંસમાં બાય. તો આ ખાલી જગ્યામાં આપણને પહેલા નેક્સ્ટ વીક ઉપરથી નેક્સ્ટ વાળા તમામ શબ્દો છે એ ભવિષ્યકાળ બતાવો તો કે અહીંયા નેક્સ્ટ છે એટલે કે આવતા, વીક એટલે અઠવાડિયે, આવતા અઠવાડિયે શું કે સંજય આવતા અઠવાડિયે નવી કાર ખરીદશે. તો નેક્સ્ટ ઉપરથી આપણને ખબર પડશે કે આ વાક્ય છે એ આપણે સાદા ભવિષ્યકાળનું છે. તો આપણે જ્યારે ખાલી જગ્યા પૂરી તો બધા જ કર્તા સાથે આપણે પહેલા will મૂકીએ છીએ અને will પછી તરત જ જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે, એટલે કે will અને by. સમજાયું? ત્રીજું લઈએ આપણે કે he ખાલી જગ્યા to રાજકોટ next month. તો કાઉન્સની અંદર આપણને ગો આપેલું છે. તો અહીંયા તમને જે નેક્સ્ટ શબ્દ આપેલો છે એના ઉપરથી આપણને ખબર પડશે કે આ વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું છે, કારણ કે નેક્સ્ટ મંથ, નેક્સ્ટ એટલે હવે પછીનો, એટલે કે આવતા, આવતા મંથ એટલે મહિને. તો આ ક્રિયા જે છે એ આવતા મહિને થશે, હજુ થઈ નથી, આવતા મહિને આ ક્રિયા થવાની છે, એટલે કે ભવિષ્યમાં આ ક્રિયા થવાની છે. તો ભવિષ્યકાળની ખાલી જગ્યા છે તો આપણે ખાલી જગ્યાની અંદર પૂરવા માટે જે કર્તા છે એ કર્તાની સાથે will ક્રિયાપદ અને જે ક્રિયાપદ તમને આપેલું છે કૌંસમાં એનું મૂળ રૂપ એટલે કે ગો. સમજાયું? તો મિત્રો આવી ખાલી જગ્યા હજુ તમે તમારા માટે પ્રેક્ટિસ માટે બનાવી અને ખાલી જગ્યા પૂરજો. નવા વિડિયોની અંદર, આવતા વિડિયોની અંદર આપણે સાદા ભવિષ્યકાળના જે WH ક્વેશ્ચન છે, who, what, where, when, how many, how much, એના વિશે શીખશું. ત્યાં સુધી નમસ્કાર.